મારા દેવી પૂજક દોસ્તોને નમસ્કાર। મિત્રો, હું કંઈક કહેવા માગું છું કે આદિ અનાદિકાળથી દેવી પૂજક સમાજ 60-70 લાખ હશે। ગુજરાત પછી બહાર ઘણી બધી જગ્યાએ આપણો સમાજ વસવાટ કરે છે, પણ હજુ સુધી સમાજ કોઈ પાર્ટી પક્ષોની નોંધમાં નહીં, વિકાસથી વંચિત। સમાજની પાસે કોઈ એવો એટ્રોસિટી કાયદો નહીં કે કોઈ બી અન્ય સમાજો આપણને ગમે ત્યાં મન ફાવે એમ બોલી જાય, આપણી જાતિનું અપમાન કરવામાં આવે વારંવાર। જે શબ્દો આપણને નથી ગમતા એ શબ્દોનો ઇસ્તેમાલ કરીને આપણો ઉપયોગ કરવામાં આવે છે। તો મિત્રો, કે ગામડાઓની અંદર આપણી પરિસ્થિતિ ખરાબ છે, હજુ સુધી તાલુકાઓની અંદર આપણા સમાજની નોંધ નથી લેવાતી કે જિલ્લાઓમાં નથી લેવાતી, અને સમાજની આવી હાલત હોવા છતાં પક્ષ પાર્ટીને એવું લાગે છે કે દેવી પૂજક સમાજને બધી સુવિધાઓ મળી રહેશે અને આપણો સમાજ શિક્ષણથી વંચિત છે। તો આપણા સમાજ માટે એવું કોઈ હોસ્ટેલ નહીં, કોઈ જગ્યાએ નહીં, અને આપણો સમાજનો બાળક ક્યાંય ભણી શકે કે કોઈ જગ્યાએ નોકરીઓ નથી મળતી। અને બીજું કે આટલા સમયથી આપણો સમાજ દરેક પાર્ટી સાથે વોટિંગ કરતો આવ્યો છે, પણ હજુ સુધી ગણતરીમાં નથી લેવામાં આવ્યો આપણા સમાજને। તો મિત્રો, દોસ્તો, આજના યુવાનો ખાસ જાગૃત થવાની જરૂર છે। જાગૃત થઈ અને એકતા આપણે કરી અને સમાજની વેલ્યુ બતાવવાની છે આપણે કે અમારો સમાજ શું છે। બસ।